નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપણો મિત્ર આલોક મિશ્રા। તો આપણી ચેનલ ઉપર આપણે શિક્ષણ જગતની મહત્વની જાણકારી સાથે વિડીયો લાવતા હોઈએ છીએ। ત્યારે આવતીકાલથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 2 દિવસ 4 અને 5 તારીખે દીપુર ગુજરાત અંતર્ગત સર્વે થવા જઈ રહ્યો છે। તો બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધીના તમામ બાળકો આ સર્વે અંતર્ગત આપણે આવરી લેવાના થાય છે। ત્યારે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની મહત્વની જે ગાઈડલાઈન આવી છે કે જીસીઆરટી દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે એ ગાઈડલાઈનથી આપણે સર્વે કરવાનો છે અને સર્વેની તમામ પ્રક્રિયા આપણે કેવી રીતે કરવાની છે જાણીશું આ વિડીયોમાં। એ પહેલા જો હજુ સુધી આપ બનાસ ગુરુવાણી સાથે નથી જોડાયા તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો ચોક્કસથી બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। તો આવો વાત કરીએ કે સર્વે આપણે કેવી રીતે કરવાનો છે। તો મારા ગુજરાત રાજ્યના તમામ જે શિક્ષક સારસ્વત મિત્રો છે તો સર્વેની જે કામગીરી છે એ કામગીરીને લઈને દરેક બાળક માટે આપણે સર્વે કરવાનો છે। સર્વે બાલવાટિકાથી લઈને ધોરણ 5ના તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે। મિત્રો, અહીંયા ફરજિયાતની વાત કરવામાં આવી છે। કોઈ બાળક ગેરહાજર હોય તો એનું બીજા દિવસે પણ આપણે સર્વે જ્યારે આવે ત્યારે કરી લેવાનો છે। પ્રશ્નાવલીની વાત કરીએ તો આવતીકાલે જે પ્રશ્નાવલી છે ગુજરાતી વિષયની લઈને એ આપણને ફાળવવામાં આવશે અને એની આપણે પ્રિન્ટ વિદ્યાર્થી વાઇઝ કાઢીને આપણે આપવાની રહેશે। ગ્રાન્ટ જે પ્રિન્ટ અંગેનો ગ્રાન્ટનો ખર્ચ છે પણ આપણને જીસીઆરટી દ્વારા સરકારશ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવનાર છે। હવે ગેરહાજર બાળકોની પણ આપણે વાત કરી છે કે ગેરહાજર વિદ્યાર્થીઓ આવતીકાલે જો શાળામાં ના હોય તો આપણને અનુકૂળતા મુજબ એ બીજા દિવસે આવે અથવા તો ત્રીજા દિવસે આવે, જ્યારે પણ આવે છે ત્યારે એમના જે સર્વેની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું। હવે જે સાહિત્ય આપણી પાસે અવેલેબલ હશે એટલે કે જીસીઆરટીની વેબસાઇટ ઉપરથી આપણે આ સાહિત્ય ડાઉનલોડ કરીને આપણી પાસે રાખવાનું છે, આપણી ફાઇલમાં રાખવાનું છે। હવે વાત કરીએ કે જે શિક્ષકો છે એના માટે શું મહત્વની સૂચનાઓ છે તો વર્ગખંડમાં આપણે યોગ્ય બેઠક વ્યવસ્થા આપણે કરવાની રહેશે। પ્રશ્નાવલી જે શરૂ કરતા પહેલા બાળકોને સ્પષ્ટ સૂચનાઓ આપણે આપવાની રહેશે અને બાળકોને ઉત્તર આપવા માટે પૂરતો સમય ફાળવવાનો રહેશે। સર્વે ચકાસણી તટસ્થ અને પારદર્શક રીતે કરવાની છે। જે આપણે પ્રશ્નાવલી બાળકોને આપીશું એ પ્રશ્નાવલીની અંદર આપણે સરળતાથી બાળકો જોડાય અને સરળતાથી બાળક સમજીને લખે એમના માટે આપણે વાતાવરણ પૂરું પાડવાનું છે અને નિર્ધારિત જે સમય મર્યાદા છે એ સમય મર્યાદાની અંદર આ સર્વે આપણો પૂર્ણ કરવાનો છે। હવે મિત્રો, સર્વે પૂર્ણ થઈ ગયો છે, હવે શું કામગીરી થશે તો ટ્રેકર્સમાં નોંધ, સાચા જવાબ માટે ટીક માર્ક, અધૂરા અને ખોટા જવાબ માટે આપણે ટેકર્સનું ખાલું રાખવાનું છે। વિદ્યાર્થી વર્ગીકરણ, જ્યારે આપ વિદ્યાર્થી વર્ગીકરણ કરી રહ્યા છો એટલે કે 0 થી 30 સુધી જે બાળકો છે એ બાળકો ઉદયમાન, 31 થી લઈને 79 સુધીના બાળકો પ્રગતિશીલ અને 80% કે તેથી વધારે બાળકો જે આપણે ટકાવારી હોય નિપુણ બાળકો આપણે ઓળખીશું અને આ 3 પ્રકારના જૂથ આપણી જે શાળાના બાળકો માટે આપણે પાડવાના છે। હવે ઓનલાઈન એન્ટ્રી જે આપણને વિદ્યા સમીક્ષા કેન્દ્રની જે ગાઈડલાઈન આવશે ગાઈડલાઈન મુજબ આ તમામ સર્વેની માર્ક્સની એન્ટ્રી આપણે ઓનલાઈન કરવાની થાય છે। હવે એન્ટ્રી થઈ ગયા પછી આપણે જૂથ પડી જશે ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ। તો હવે જે તમામ બાળકો છે જે વિધાનો કાચા છે, જે ક્ષમતાઓ એમની સિદ્ધ નથી થઈ એ તમામ ક્ષમતાઓ માટે આપણે શિક્ષક માર્ગદર્શિકા છે એ માર્ગદર્શિકા અનુસાર આપણે કામગીરી કરવાની રહે છે। મુખ્ય આપણે જે બાબતો ધ્યાનમાં રાખીશું એ ધ્યાનમાં રાખવાની બાબતો એ છે કે બાળકો માટે આપણે ભયમુક્ત વાતાવરણ આપણું પૂરું પાડવાનું રહેશે એટલે કે વર્ગનું જે વાતાવરણ છે એ હળવું અને ડર વગરનું રાખવાનું છે। બીજું કે પ્રશ્નાવલી દરમિયાન બાળકને આપણે સીધી કોઈ સહાય કે મદદ કરવાની નથી। દબાણ મુક્ત એટલે કે અનાવશ્યક દબાણ કે ડર કે કોઈ ઠપકો પણ આપણે બાળકોને આપીશું નહીં અને હકારાત્મક વલણ, મૂલ્યાંકન પ્રક્રિયા સાથે હકારાત્મક જે દ્રષ્ટિકોણ છે એ આપણે બાળક સાથે જાળવી રાખવાનો છે અને આ રીતે આ સમગ્ર જે પ્રક્રિયા છે નિપુણ ગુજરાત અભિયાન 2026 તો આવો આજે જ આપણી આ જે પ્રક્રિયા છે એને સમજી લઈએ અને સમજ્યા પછી બાળકો સાથે મળીને
આ જે સર્વે છે 4 અને 5 તારીખે સરળતાથી પૂર્ણ કરીએ. છતાંય આપણા કોઈ પ્રશ્ન હોય અથવા તો આપણે કોઈ જો સજેશન્સ હોય અથવા તો આપણા કોઈ મહત્વની જાણકારી આપ બનાસ ગુરુવારી સાથે શેર કરવા માંગતા હોય તો વિડીયોના ટોપિક પણ આપ મોકલી શકો છો. આવો ફરીથી મળીએ આવા જ નવા વિડીયો સાથે આપ સૌની ચેનલ બનાસ ગુરુવારી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.